મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર અને આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11 એસપીસીસી ગાલા અસાઇનમેન્ટમાં જે બીજી પરીક્ષા 2026નું ગાલા અસાઇનમેન્ટ આવી ગયું છે તો એમાં પ્રકરણ નંબર 7નું સ્ટેટિસ્ટિક આંકડાશાસ્ત્રમાં જોઈશું. તો વિડીયોને અંત સુધી જો વિડીયો ગમશે તો વિડીયોને લાઇક અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, અને જો તમે આ આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરીને આજે આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન છે એની PDF મિત્રો મેળવી લો, જેની કિંમત માત્ર ને માત્ર મિત્રો તમને 100 રૂપિયામાં તમને આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મળી જશે. ઓકે, તો જરૂરથી કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મેળવી લો. શરૂ કરીએ. તો તે પહેલાં તમારો પહેલા નંબરનો પ્રશ્ન છે પ્રકરણ નંબર 7નો નિદર્શનવાળો પ્રકરણ છે. તો કે આદર્શ નિદર્શનના લક્ષણો જણાવો. આદર્શ નિદર્શનના લક્ષણો તમારે જણાવવાના છે. ગમે તે 2 એવું લખેલું છે અહીંયા. અસાઇનમેન્ટ પોતાની પાસે રાખવાનું છે તમારે. એમાં 4 દાખલા છે થિયરિકલના છે અને 5મો જે દાખલો તમને આપેલો છે એ 5મો દાખલો ગણતરી કરવાનો છે. ગણતરી આપણે કરેલી છે. ઓકે, તો પહેલો દાખલો આદર્શ નિદર્શનના લક્ષણો જણાવો. ગમે તે 2. આન્સર 2 માર્કના આ બધા દાખલા પૂછાય છે. 2 માર્કના પૂછાય તો આપણે 2 માર્કના લખવાનું. તો કે આદર્શ નિદર્શનના લક્ષણો આ નીચે મુજબ છે. આદર્શ નિદર્શન શું છે? તો કે આદર્શ લક્ષણો ધરાવતા હોવા જોઈએ. પહેલું, 1, તે સમષ્ટિનું પ્રતિનિધિત્વ ધરાવતો હોવો જોઈએ. સમષ્ટિનું શું? પ્રતિનિધિત્વ ધરાવતો હોવો જોઈએ. તે આદર્શ નિદર્શનનું પહેલું લક્ષણ છે. ઓકે, બીજું લક્ષણ છે તેની પસંદગી કોઈ પણ જાતના પૂર્વગ્રહ કે પક્ષપાત વગર થવી જોઈએ. એટલે તેની પસંદગી યાદૈચ્છિક રીતે થવી જોઈએ. યાદૈચ્છિક રીતે એટલે કોઈ પણ એક આમાંથી કહીએ એમ. આદર્શ નિદર્શનમાં તેની પસંદગી કોઈ પણ જાતના પૂર્વગ્રહ કે પક્ષપાત વગર થવી જોઈએ. એટલે કે તેની પસંદગી યાદૈચ્છિક રીતે થવી જોઈએ. આટલું લખો તો 2 માર્ક પાક્કા હોય છે. વિભાગ C નો 2 માર્કનું પૂછાય છે તો 2 માર્ક પાક્કા. ઓકે, આમાં વિભાગ C માં મિત્રો તમને જણાવી દઉં, તમને કોઈ પણ 4 આવશે 5 પ્રશ્નોમાંથી. પ્રશ્ન નંબર 16, 17, 18, 19, 20 અને 21માંથી કોઈ પણ 4 તમારે લખવાના રહેશે. ઓકે, 4 પ્રશ્નો લખવાના. જોઈશું એના પછીનો પ્રશ્ન. બીજા નંબરનો પ્રશ્ન શું કહી રહ્યો છે એની પણ વાત સાંભળી લઈએ થોડી. બીજા નંબરનો પ્રશ્ન, નિદર્શ તપાસ ક્યારે કરવામાં આવે છે? નિદર્શ તપાસ ક્યારે કરવામાં આવે છે? આન્સર જવાબ શું છે કે નીચેના સંજોગોમાં નિદર્શ તપાસ કરવામાં આવે છે. શું છે એ નિદર્શ તપાસ? નીચેના સંજોગો કયા છે એ જોઈશું. પહેલું છે એમાં તો કે સમષ્ટિમાં એકમોની સંખ્યા ખૂબ જ મોટી હોય. સમષ્ટિમાં એકમોની સંખ્યા ખૂબ જ મોટી હોય. ઓકે, આ તો સિમ્પલી સમષ્ટિમાં એકમો હોય છે એની સંખ્યા મોટી હોય. ભૌગોલિક દ્રષ્ટિએ સમષ્ટિનો વ્યાપ વધુ હોય. ભૌગોલિક દ્રષ્ટિએ સમષ્ટિનું શું હોય? વ્યાપ વધુ હોય. ત્રીજો નંબરનું છે તપાસ દરમિયાન એકમ નાશ પામતો હોય તથા તપાસ માટે સમય, જરૂરી નાણાં અને નિષ્ણાંત અન્વેષકો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોય. આ બીજા નંબરનો આન્સર તમારો આવી રીતે આવે છે. ઓકે, ત્યારબાદ આપણે ત્રીજા નંબરનો પ્રશ્ન જોતા પહેલાં મિત્રો ફટાફટ લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે, 100 રૂપિયા પ્રાઇસ છે એની. ત્રીજા નંબરનો પ્રશ્ન, સ્તરિતકરણ પ્રક્રિયા વિશે. સ્તરિતકરણ પ્રક્રિયા વિશે ટૂંકમાં જણાવવાનું છે. હવે સ્તરિતકરણ પ્રક્રિયા તો કે વિષમાંગ સમષ્ટિને લગભગ સમાંગ કહી શકાય તેવા વિભાગોમાં એવી રીતે વહેંચવામાં આવે છે. જો વિષમાંગ સમષ્ટિને લગભગ સમાન કહીને, જે વિષમાંગ છે એને શું કીધું છે? સમાન કહી દીધું છે. તો એને એવી રીતે વહેંચવામાં આવે છે કે જેથી સમષ્ટિનો કોઈ પણ એકમ એકથી વધુ વિભાગમાં ન આવે. કોઈ પણ એકમ છે તો એક વિભાગમાં પહેલાથી આવી ગયો છે તો એ એકમ એકથી વધુ વિભાગમાં ન આવે.
આ પ્રક્રિયાને સ્તરિતકરણ કહે છે. આ પ્રક્રિયાને સ્તરિતકરણ કહે છે. ચોથું, પદિક નિદર્શન વિશે ટૂંકમાં સમજાવો. પદિક નિદર્શન એ જોતા પહેલા મિત્રો આપણે પરીક્ષા તમારી કઈ તારીખે આવે છે? 16 તારીખે આવે છે. અને તમારે PDF 14-15 કોઈને આપવામાં આવશે નહીં. 14 તારીખે કોઈનો ફોન ઉપાડવામાં આવશે નહીં. 16 તારીખે તમારી બીજી પરીક્ષાનું પહેલું પેપર છે. તો મિત્રો એના માટે કહ્યું છું કે એના પહેલાં તમે PDF મેળવી લો, જેથી તમને પરીક્ષામાં સરળતા રહેશે. ઓકે, કેમ કે એ દિવસે જો તમે ફોન કરશો તો એ ફોન ઉપાડવામાં જ આવશે નહીં. કેમ કે ઉત્તરાયણમાં હું પોતે બિઝી હોઈશ ઓલા દિવસે ધાબા પર. ઓકે, તો તમે પણ જો વાંચવાની તૈયારી કરશો એ દિવસે તો ફોન ઉપાડીશ નહીં. તમારે વિડીયો જોઈને જ કામ ચલાવી શકે ને. વિડીયો તો આટલા બધા હશે, આ તો તમને લાગે છે થોડાક વિડીયો છે, તો હજુ તો બધા બાકી છે. જો DEF તો કેટલાય વિડીયો બની જશે. બાકી વિષયના કોર્સો તો એનાય બહુ બધા વિડીયો બની જશે. તે માટે મિત્રો તમને ખાસ સૂચના આપું છું કે તમે આ આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લો, કેમ કે જેનાથી તમને વારવાર બધા વિડીયો જોવા ન પડે. બધી એડ આવતી હોય છે તો વારવાર બધી એડ જોવી ન પડે. તો સિમ્પલી 100 રૂપીસ પ્રાઇસ છે, પેડ કરેલું છે આપણે, તો એ 100 રૂપિયામાં તમે મેળવી શકો છો. કોલ કરો નીચે આપેલ મોબાઈલ નંબર પર. ઓકે, ચોથા નંબરનો પ્રશ્ન હવે સ્ટાર્ટ કરીએ. આપણે શું કહેતા હતા? પદિક નિદર્શન વિશે ટૂંકમાં જણાવો. તો કે પદિક નિદર્શનમાં સમષ્ટિના કદ n અને કદ નિદર્શન કદ n, કેપિટલ N અને સ્મોલ n ના ગુણોત્તરને નિદર્શન અંતરાલ કહે છે. ઓબ્વિયસલી ટીચરે તમને ભણાવી જશે, સ્કૂલમાં જતા હશો, મેં પણ ભણાવ્યું છે આપણના બાળકોને. n, કેપિટલ N અપોન સ્મોલ n. ઓકે, તો એ ગુણોત્તરને નિદર્શન અંતરાલ કહે છે ને તેને સંકેતમાં k વડે દર્શાવવામાં આવે છે. ને અહીં k બરોબર n અપોન n, જ્યાં k ધન પૂર્ણાંક છે, ત્યાં k શું છે? ધન પૂર્ણાંક છે. ઓકે, k બરોબર n કેપિટલ N અપોન n, જ્યાં k શું છે? k શું છે? તો કે ધન પૂર્ણાંક એ છે. આપણો એના પછીનો 5મા નંબરનો છેલ્લો પ્રશ્ન છે, એ જોઈ લઈએ. એક શાળામાં શિક્ષકે ધોરણ 11ના 30 વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓની ઘરકામની ચકાસણી એટલે કે લેસન ચકાસણી કરે છે. એક લીમડાની સોટી લઈને પદિક નિદર્શન પદ્ધતિનો ઉપયોગ કરી કેટલા શક્ય નિદર્શનો મેળવી શકાય? શક્ય પદ્ધતિનો ઋણ મળે છે એવું આપણને લખવાનું છે. તો કે અહીં n બરોબર 30 વિદ્યાર્થીઓ અને n સ્મોલ n બરોબર 10 વિદ્યાર્થીઓ. ઓકે, તો કે એક શાળામાં ધોરણ 11ના 30 વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓના, ઓકે, આમાંથી આટલા, તો કુલ એટલે ટોટલ કેપિટલ ને એમાં જેટલા સિલેક્ટ કરેલા છે n એટલે સ્મોલ આવશે. ઓકે, ત્યારબાદ નિદર્શન અંતરાલ k બરોબર 10/3 એટલે કે 3. હવે નિદર્શન અંતરાલમાં પસંદ કરેલ યાદચ્છિક નંબર 1, 2, 3 હોઈ શકે છે. તેથી શક્ય પદિક નિદર્શનો 3 મળશે. શક્ય પદિક નિદર્શનો કેટલા મળશે મિત્રો? 3 મળશે. અને પસંદ કરેલા યાદચ્છિક નંબર 1 હોય છે. પસંદ કરેલો યાદચ્છિક નંબર શું હોય છે? તમારો 1 હોય છે. તો કે નિદર્શન 1 માં 1, 4, 7, 10, 13, 16, 19, 22, 25, 28 પસંદ કરેલ યાદચ્છિક નંબર 2 હોય તો 2, 5, 8, 11, 14, 17, 20, 23, 26, 29 હોઈ શકે છે. અને જો પસંદ કરેલ નંબર 3 હોય તો 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27. આમાં શું કરવાનું મિત્રો? તો આમાં સીધી જો પહેલાનું પહેલું, બીજાનું પહેલું, ત્રીજાનું પહેલું, પછી પહેલાનું બીજું, બીજાનું બીજું, ત્રીજાનું ચોથું. આ લાઇનસર એકડા બનવા જોઈએ. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, એવી રીતે કરીને લાઇનસર એકડા બનવા જોઈએ. બસ હવે તો યાદ રાખો તો આ સિમ્પલ દાખલો પડશે. ઓકે, આ સેક્શન નંબર C નું સોલ્યુશન તમારું અહીંયા કમ્પ્લીટ થાય છે સ્ટેટનું. તો મળીએ આપણા સેક્શન નંબર D અને સેક્શન નંબર Fમાં, જે હમણાં બનવાનું બાકી છે ને બનવાનું ચાલી રહ્યું છે, અડધું બની ગયું છે. મળીએ એ સોલ્યુશન લઈને. ત્યાં સુધી ચેનલ સાથે જોડાયા રહો, વિડીયો લાઇક કરતા રહો, ચેનલને સબસ્ક્રાઇબ કરીને જ રાખો. ઓકે, તો અને જો મિત્રો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF તમને ખબર જ છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર કોલ કરીને મેળવી લો. 100 રૂપિયા પ્રાઇસ છે, રાઈટ? તો 10 મિનિટ થાય એટલે આપણે આ વિડીયોનો અંત કરીશું. તો તમારો ધન્યવાદ, તમે આ વિડીયો જોયો.
બધા વિડીયો આવી રીતે જ જોતા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ. ઓકે.